આપ સૌને પ્રણામ. હું કપિલ સેન્જલિયા, ગ્રો નેટિવ ગ્રીન ફોરમ સુરતથી. આપણે અત્યારે છીએ ફરી પાછા છીએ મધુસૂદન વિદ્યાપીઠમાં. અહીંયા આપણે 1 જૂને વૃક્ષારોપણ કરેલું અને તમે અમારા હાથમાં જોઈ રહ્યા છો, આ છે સફેદ અગથિયો અને અગત્ય પણ કહેવાય છે. અને આ છે ને મેડિસિનલ પ્લાન્ટ છે, મેડિસિનલ વૃક્ષ થાય એનું ખૂબ જ ઝડપથી વિકાસ પામે. અને આને સેસબાનિયા પણ કહેવાય છે. બાયોટીનનો ખૂબ અત્યારે તમે જુઓ માર્કેટમાં બાયોટીનની ટેબ્લેટ પાવડર બધું લોકો અત્યારે યુઝ કરી રહ્યા છે. આ 5 જ મહિનાનું વૃક્ષ છે. આ તમે આનો ગ્રોથ જોવો એક વખત. આ લગભગ 20 ફૂટ ઉપરનું આ ઝાડ થઈ ગયું છે અત્યારે, લગભગ 20 ફૂટ. અને આના પાન અને ફૂલ બંને ઔષધીય ગુણવાળા હોય છે. આ ફૂલની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે, વેરી ગુડ સોર્સ ઓફ વિટામિન્સ એન્ડ મિનરલ્સ. બોન હેલ્થ માટે ખૂબ સારું હોય છે આ. પછી સ્કિન હાઇડ્રેશન રાખે છે આના સફેદ અગત્યો. સીધું ખવાય. અને અહીંયા તો બહુ બધા ફૂલ છે જો, અને ઘણા બધા નીચે ખરી ગયા છે. અગત્યો 3 પ્રકારના હોય છે. આ સફેદ છે, એમાં હજી લાલ અગત્યો પણ આવે અને ગુલાબી અગત્યો પણ આવે. એટલે અગત્યાના 3 પ્રકાર હોય છે. દરેકની મેડિસિનલ પ્રોપર્ટી એવી જ હોય છે. જે મૂછ હોય ને, મરદ મૂછાળાની મૂછ, હા એના જેવું જ એનો શેપ હોય જો આવી રીતે. એટલે પછી ફૂલ મોટા થઈ જાય એટલે આવી રીતે આપણને દેખાય ગુચ્છામાં. પણ અહીંયા તમે નીચે જુઓ ને તો તમને ખ્યાલ આવશે. જો પાછા આવ્યા આવી રીતે, દૂરથી જ ખબર પડી જાય કે આ અગત્યો છે.